એક વાર વિકલ્પની જાળ તોડીને વિનાયક સ્વરૂપ વિતરાગ મૂર્તિ પ્રભુ એને એકવાર વિકલ્પના રાગની વૃત્તિ જે છે એની એકતા તોડીને એક થઈ નથી પણ એને માન્યું છે રાગનો વિકલ્પ છે એ એક સમયની કૃત્રિમ વિભાવ ભાવ છે અને ભગવાન સ્વભાવ ભાવ તિકાળ છે એ તિકાળના પિંડના સ્વભાવના એક સમયની વિકૃત અવસ્થા એકરૂપ થઈ નથી. બે વચ્ચે સાંજ છે એટલે બે જુદા છે. પથ્થર અને હોનું એક ખાણીમાંથી નીકળે ભેગા છતાં સોનું સોનું છે, પથ્થર પથ્થર છે. એને અગ્નિનો પ્રયોગ આપતા બે જુદા પડી જાય છે. એમ ભગવાન આત્મા વિકલ્પથી તદ્દન જુદો છે પણ એને એકત્વપણે માન્યો છે. એ માન્યતા તોડીને ધ્યાનની એટલે સ્વરૂપ તરફની એકાગ્રતાનું ધ્યાન આપે તો બે જુદા પડી જાય છે. કારણ કે બે જુદા હતા તે જુદા થઈ જાય છે. આવી વાતો બહુ મારે એક વાર વિકલ્પની જાળ તોડીને એક વાર તોડ્યું તો જાળ તૂટી રહી જુદી. ડુંગરમાં વીજળી પડી એના જે ડુંગરના બે કટકા થયા. હવે એને રેણ દીધી ભેગા ન થાય. હવે રેણ સમજશે ને વાસણમાં આપશે ને કથીરનું વેણ આપે રેણ. એમ એક વાર પણ રાગથી ભીન પડ્યું અને જુદો રહ્યો એ જાળ તૂટી જૂટી. એક થશે જ નહીં હવે. વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા. અંદરથી છૂટો પડી જા પછી જાળ ચોંટશે નહીં. અહીં તો એ જોર આપ્યું છે. એ પેલા હતા ને ભીડના બ્રહ્મચારી, શું નંદલાલજી બ્રહ્મચારી ભીંડના, ત્યાં આવ્યા હતા 2008 દી રહ્યા હતા. એની ચર્ચામાં એ હું આવ્યું છું કે રાગથી જુદો પડે પછી પાછો મિથ્યા તેને થતું નથી, એકત્ર થતું નથી. એ બીજી વાત છે, મિથ્યા થતું નથી. અહીં તો કેવું છે અપ્રત્યત ભાવ કેવું છે, એ તો સિદ્ધાંતનો ભાવ છે ને. રાગથી જુદો પીડ્યો એ પીડ્યો પણ પાછો મિથ્યા જે થાય છે તે વખતે પણ જુદો જ રહે છે. એમ નથી મિથ્યા. અહીં આ વાત પડવાની અને પડી જાય થાય એ વાત જ નથી લેવાની. પણ જયારે ચર્ચા એમ થાય કે ભાઈ જયારે 11મે ગુણસ્થાન આવે એ પાછો પડીને નિગોધમાં જાય છે. અને આશ્રવ અધિકારમાં આવ્યું છે ને, આશ્રવ અધિકાર શુદ્ધ નહીં ચૂતા એવો પાઠ છે. નહીંથી ચૂત ભ્રષ્ટ. એ નહીં નો અર્થ શુદ્ધ નહીં છે, વ્યવહાર નહીં તો કથન માત્ર છે. શુદ્ધ નહીંથી છૂટ થાય તો ભ્રષ્ટ થઈ જાય છે. પ્રગટેલું છે ને પછી એવું ને એવું રહે
નિગૂઢમાં જાય તો તેમ રહે, બિન એમ નથી. પણ અહીં તો ન જાય એની જ વાત છે. પણ જાય તો પાછો એવો ને એવો ત્યાં રહે એમ નથી. મિથ્યા થઈ જાય છે. જે સંસાર તોડી નાખ્યો છે એટલો સંસાર હવે નથી એને, પણ મિથ્યા છે એ સંસાર પાછો લાગુ પડી ગયો અંદર. ચર્ચા થઈ હતી મોટી, 8 દી અહીંયા ગયા હતા. નંદલાલ બ્રહ્મચારી પિંડ એને ગાયન એવું કંઈક મૂક્યું છે. એને આપણ કવાસમાં કલશમાં સર્વભાવાંતર છેદે છેદ નારો છે, છેદ રાખણ રહેશે રાખણ, અને અપ્રતિહત ભાવની જ આમાં વાત છે. સમય સારમાં તો અપ્રતિહત રાગથી જુદો પડ્યો એ પડ્યો, ઝાડ તોડી એ તોડી, બસ. કેમ કે જે દ્રવ્ય સ્વરૂપ ચૈતન જ્ઞાયક ભાવ એનું જ્યાં ભાન આવ્યું જ્ઞાનમાં, એને જ્ઞેય બનાવ્યું, અને જે પ્રતિ થઈ તે પર્યાયમાં આખો આત્મા જણાણો. એ જણાણો હવે વિકલ્પની જાળ એને એક પણ કદી થશે નહીં. પંડિતજી, ગીતરાજની વાણી કઈ અપેક્ષા છે? એમ જ કે થયું એક વાર જુદો પીડ્યો હવે ત્યાં જુદો રહેશે, નિગોદમાં જુદો રહેશે એમ નહીં. જુદો અનંત સંસારની જે છે એટલું અનંત સંસાર નહીં રહે ને, પણ મિથ્યાર્થીઓ છતી સંસાર છે એ સંસાર છે. પણ અહીંયા તો એ વાત પડવાની ને પડ્યા પછી મિથ્યા થાય ને એ વાત અહીં લેવાઈ નથી. આવા પંચમ કાળમાં એમ કે આવી ચીજ મળે અંદરમાં, એને વળી હવે ભેગું શું થાય કે એમ. જે ઝાડ તોડીને અંદરથી છૂટો પડી જા પછી ઝાડ ચોંટશે નહીં. એ 38 ગાથામાં એમ કહ્યું અમરચંદ્રાચાર્ય સમય સારની. 92ની ગાથા પ્રવર્તન સારણીમાં એમ કહ્યું અમે જો આગમ જ્ઞાનથી અને અનુભવ જ્ઞાન નિર્વિકલ્પ જ્ઞાનથી જે અમને જાણવામાં આવ્યું અને મિથ્યાત્વને નાશ કર્યો એ હવે ફરીને થવાનું નથી. એ મિથ્યા થઈને હવે આવવાનું. પાંચમા આરાના સંત પણ આ રીતે પોતાની ભાષા કરે છે. 92માં છે અને 38માં છે. સમય સારની 38, પ્રવર્તન સારની 92. એ ઠેકાની ઘણું એવું છે. આવા પંચમ કાળમાં દુર્લભ ચીજ એને લભ્ય કરી, દુર્લભને લભ્ય કરી, વિકલ્પની જાળ તોડીને નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ અનુભવ. હવે વિકલ્પની જાળ નહીં અડે, સ્વભાવમાં એકત્વ પણ હવે નહીં થાય. વિકલ્પ આવશે પણ તેને પર તરીકે, જ્ઞેય તરીકે, પર જ્ઞેય તરીકે જાણશે. વિતરાગ દર્શન ગહન છે. સર્વજ્ઞ પરમેશ્વર જનેશ્વરનું કથન બહુ ગહન, ઘણું ગહન છે. આશ્રમમાં અહીં આમ કઈ કે છે 92માં, અને પાછું ત્યાં આશ્રમમાં એમ કે છે કે નહીંથી ચૂપ થાય એવી એક જગતની છે, એનું જ્ઞાન કરાવે છે. હું ઝાડને તોડનારો ઝાડમાં એક તો થશે એ વાત નહીં જ રહે.
હા હા હા, એ રીતે અહીં સિદ્ધ કરવું છે. હા હા, પછી જાળ પહોંચશે નહીં. હા હા, તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન